આપણી પવિત્ર વિયાણી છે, તમે ગઈકાલે જોયું. પણ હર્ષદભાઈને એમ છે, હર્ષદને મને કીધું, હું સવારમાં આવ્યો એટલે મને કે વાસડો છે, એટલે મને એમ થયું કે આ હું ચમત્કાર થયો કે શું થયું? અંતર મંતર જાદુ મંતર, હું જાણું છું એક મંતર. તમે બોલો તો વાસળી કરું. ગઈકાલે હવા નીકળી ને આ તો ડબલ 50નું પ્રેશર હતું ને 100નું પ્રેશર થાય. કોપી ટુ કોપી માંદુડીઓ છે ને, વાસડા જેવો જેવો છે ને, સેમ વાસડો. ચેક ના કરો તો ખબર ન પડે કે માણસો દેખાઈ જાય એટલે મેઘરાજા આવે ને આવે જ. આમ આવે પડખે છે, હા, જુગલબંધી. આ ગાયોનો કોન્ટેન્ટ હોય ને એમાં શું હોય કે એ તો ખાલી જોવા ખાતર બધા જોતા હોય, પણ એવું ના હોય. આ પણ એક અલગ દુનિયા છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છે. મિત્રો, આજના વ્લોગની શરૂઆત સેમ ડેની અંદર સવારના પોરમાં કરી નાખીએ. એનું કારણ શું ખબર? આપણી પવિત્ર વિયાણી છે, તમે ગઈકાલે જોયું. પણ હર્ષદભાઈને એમ છે, હર્ષદને મને કીધું, હું સવારમાં આવ્યો એટલે મને કે વાસડો છે, એટલે અંધારે મેં ન જોયું. પછી મારું અચાનક આમ ધ્યાન ગયું કે આ તો વાસડો નહીં, વાસળી છે. એટલે એક વારની તો આમ ધ્રુજારી ઉપડ્યો, કારણ કે આમ શું આમ 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 ચમત્કાર જેવું લાગ્યું, ચમત્કાર. મેં કીધું આ શું, આ શું, આ શું? ઊભી થા, કાં બેઠું, ઊભી થા, ઊભી થા, ઊભી થા. ઊભી થઈ જા, ઊભી થઈ જા, ઊભી થઈ જા. બસ જુઓ તમે, આ છે પવિત્રાની વાસળી, બરાબર ને? એટલે મને એમ થયું કે આ હું ચમત્કાર થયો કે શું થયું? કારણ કે સવારના મેં કાંઈ જોયું નહીં, હું બસ એમ જ નીંદરમાં આવ્યો અને હર્ષદ મને કીધું વાસડો આવ્યો, એટલે મેં કાંઈ જોયું નહીં અને માની લીધું કે જે હું દર વખતે કરતો હું માની લઉં એ. અને પછી અચાનક મારી નજર પડી, અત્યારે હર્ષદ ગયો છે ગાયો મૂકવા પાકડી, અને અચાનક મારી નજર પડી એક આવીને જાય, એટલા માટે મારું ત્યાં ધ્યાન છે. કારણ કે આ વ્લોગ છે, મતલબ ગઈકાલનો વ્લોગ તો તમે જોયો, પણ આ એના પછીના દિવસનો વ્લોગ શૂટ થાય છે. એ જવા દો, ગોટાળામાં પડવું નહીં. બાકી વાસળી ચેક કરો તમે, બંને મા દીકરીને. અને ગઈકાલના વ્લોગની અંદર તમે જોયું હશે કે મેં આમ એને કીધું નહીં કે મને ખબર પડી ગઈ, બરાબર? પણ મને વહેલી ખબર પડી ગઈ, હર્ષદભાઈ. આ મેં કીધું તમે અહીંયા બનાવો હોય, મેં કીધું ઘડીક તમને અમે બનાવી લઈએ, કારણ કે હું તમારે અમને બનાવી જ રાખવાના, જઈ હોય ત્યાં અમને જ બનાવી રાખવાના, જઈ હોય ત્યાં અમને જ બનાવી રાખવાના, તમારે કોઈ બીજાને કંઈ કહેવાનું નહીં. એટલા માટે હર્ષદભાઈ ખબર પડી ગઈ છે મારા ભાઈ. પણ આ બીજા દિવસે વ્લોગ આવ્યો છે, ગઈકાલે તમે જોયું તો ગઈકાલે તમે જોયું એમાં હું ઠેઠ સુધી સ્વીકારીશ નહીં કે મને ખબર પડી નથી. મતલબ ખબર પડી નથી, પણ મને ખબર જ નહીં એવું એક્ટિંગ કરવાની છે. વ્લોગિંગની અંદર એક્ટિંગ આવી ગઈ છે. તો મિત્રો, તમારામાંથી કેટલાને આમ 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 શું કહેવાય, આશ્ચર્ય લાગ્યું ને આમ શું ચમત્કાર કેટલાને લાગ્યો? સાચું બોલી જાજો. કારણ કે ગઈકાલે જે મને એમ લાગ્યું કે નાના વાસડો જ છે, એમને બધાએ સ્વીકારી લીધું. ઘણા બધાના ફોને આવી ગયા, બરાબર, અને બધું કહેવા લાગ્યા. પણ આજે હજી એ વ્લોગ છે એ અપલોડ નહીં થયો આ ટાઈમે. પણ જેમ જેમ અપલોડ થશે ને બધાને કોમેન્ટો આવશે ને પછી મોજ આવશે ને પછી આ વ્લોગ જોતા હશે ને એટલે થોડીક શરમ આવશે. હર્ષદભાઈ, આપણી પાસે જાદુ મંતર છે, બોલો. હે, તું કે તો એ વાસડાને વાસળી કરું, કરી નાખું. મારો જાદુ મંતર છે, પછી કહેતો નહીં. તું ભલે એમ કે વાસડો છે, બરાબર, પણ આપણી પાસે જાદુ મંતર એવું છે કે એને હું બોલે. અરે યાર, હું શીખ્યું હતું મેં જાદુ મંતર, પણ ભૂલી ગયો. અંતર મંતર જાદુ મંતર. હા, અંતર મંતર જાદુ મંતર, બોલ મંતર કે આને હું વાસળી કરું. તું કહેતો કરી નાખું વાસળી. જો ચેક કરી જાઓ અહીંયા જઈને. મારો ભાઈ આ વિધિ અલંગ છે. હો, થઈ ગઈ ને? હવે પાછો વાસડો નહીં થાય. હવે ના કહેતો તું. ના, એ થઈ ગઈ એક જ વાર થાય. આદુ જાદુ મંતર ચેક કરો તો એ કહેવાય નહીં કંઈ, જોવાય જ ખાલી તમારે. તો બધા વાસડા આપણે આવશે જ નહીં ને, એવું ન હોય દર વખતે ને જાદુ મંતર થાય ભાઈ. ક્યારેક હોય. ચેક કરો તમે. કિંગ માંદુડિયાની વાસળી. ગઈકાલે હવા નીકળી ને આ તો ડબલ 50નું પ્રેશર હતું ને 100નું પ્રેશર થાય. ડબલ પ્રેશર થયું આ તો માર ભાઈ. હવે તો કોઈને બોલવા નહીં દેતું હમણાં થોડાક દિવસ. આપણે જોઈ માંદુડિયા વાળી, તને એમ કે અમને નહીં ખબર પડે એમ. એમાં બે મિત્ર તો કાલે જ આપણી જાળમાં સંડોવાઈ ગયા. એક સૂર્યદીપભાઈ
મને કે હું તમને નહોતો કહેતો પેડાની માનતા કર્યા સિવાય કે વાસળી ન આવે. એટલે એવું નહીં, આપણે માનતાનો કંઈ વિરોધ નહીં, પણ આમ આ બધી વિધિ આવે, જાદુ મંત્ર આવે. આ ભાઈ બીજા નંબર ઉપર નાણભાઈ, આપણા ભાઈબંધ નાણભાઈ આહિર, મને કે એ તમે કેમ કે વાસળી આવ્યો ખબર છે? મેં કીધું કયો ને ભાઈ. તો કે એ માંદુડિયાને તમારે સ્વાર્થ તમે બતાવ્યો ને માંદુડિયામાં, એટલે મેં કેમ? તો કે જ્યાં હું જરૂર હતી ત્યાં ચાકરી કરીને ભેગા ફેરવી લીધી અને પછી વળી ઘટાડી નાખ્યો, કે મતલબ ચાકરી બંધ કરી નાખી. એટલે એમ નાણભાઈ એમ વાહ નાણભાઈ, એવું નહીં માર ભાઈ. આ બધું આમ વિદ્યા આવે એક માર ભાઈ, તમારે શીખવા માટે અહીંયા આવવું પડે. આદુ મંતર નહીં પણ મારો દીકરો ભૂલાઈ ગયો. અંતર મંતર જાદુ મંતર હું જાણું છું એક મંતર. તમે બોલો તો વાસળી કરું, કરી નાખી ને. પવિત્રા તે પણ યાર પ્રેન્ક કરી નાખ્યા બધા ઉપર. હે પવિત્રા, મોટા ભાઈ પ્રેન્ક થઈ ગયો. આ બધું થોડું ખુલ્લામાં લેતા હોય એટલે આપણે છે ને બરાબર જોઈ લે વાસળીને. બરાબર, પવિત્રાને તો કાલ જોઈ હતી, વાસળીને પણ જોઈ હતી કાલ, પણ એ વાસળા સ્વરૂપે, અને એટલી પ્રોપર નથી બતાવી. કારણ કે મેં કીધું ક્યાંક ને ક્યાંક જો આમાં બતાવાઈ જશે કે ક્યાંક દેખાઈ જશે તો તમે બધા તો હોશિયાર જ પડ્યા છો, એટલા માટે તમને ખબર પડી જશે. અને તમને જે આ ચસ્કો લાગ્યો ને, ચસ્કો ન લાગે એટલા માટે આ ચસ્કો લગાવવા માટે આપણે એ બધું કરવું પડ્યું. અને હર્ષદભાઈ જો ત્યાંથી લઈ આવવાની કોશિશ કરે છે પણ આવતી નથી. અત્યારમાં તો એ વોકિંગ કરાવી આવ્યો છે વાસળીને. તો આવશે કેમ? લઈ આવો એને. પણ હવે તમે દિલથી કહી દેજો કેવો તમને આમ ચમત્કાર કેવો લાગ્યો. એકવાર નહીં તો ધ્રુજારી વસૂટી હશે કે ઓ ભાઈ સાહેબ આ શું. એવું મને થયું હતું અહીંયા જ મેં જોઈએ ને ગઈકાલે, એટલે એકવારનું તો મને થયું, પણ પછી મેં બધું ઢાંકી રાખ્યું. મેં કીધું કાલે વાત. અને હજી તો વ્લોગ આવશે, પછી એમાં બધી કોમેન્ટો આવશે, એ બધા ભાઈબંધને વખાણ હું કરીશ થોડીક વારમાં. માત્રાભાઈ ભરવાડ છે એ ખોટું નહીં કહેતા હો. માત્રાભાઈ બીઆઈ છે એ કાંઈ ખોટા નહીં બીયા માર ભાઈ, હાચા બીઆઈ છે. તો આવે પવિત્રા આવ. વાહ પવિત્રા વાહ, જો કેમ લાગે પવિત્રા. કોપી ટુ કોપી માંદુડીઓ છે ને. હે આવો હા, આવો આવો કાના ભાઈ આવો. વાસડા જેવાનું જેવું છે ને. સેમ વાસડો. ચેક ના કરો તો ખબર ન પડે, કે જે તમને કોઈને કાલે ખબર ના પડી. પછી તો ફોન આવે ને કોઈને ના કીધું મેં, એને ભાઈ હાલવા જ દીધું. જાદુ મંત્ર કેમ પણ? હે અંતર મંત્ર જાદુ મંત્ર માર ભાઈ. આ તો વાસડામાંથી વાસળિયું કરી નાખે એ મંતર. જબરદસ્ત છે ને પણ જુઓ. બાકી હું એમ આ બધાને એમ કહું છું કે હજી તો આ બધા ગઈકાલનો વ્લોગ હવે આવશે ને, કોમેન્ટો કરશે ને, એ બધાને સાંજ સુધીમાં વખાણ કરવા છે બધાના. આવી જાય બધા ફસાઈ જવાના. આ ચડયંત્રની અંદર છે ને બધા આવી જવાના. કેમ કે આ ગોઠવણું છે એવું માર ભાઈ. હો પવિત્રાએ બાકી આપણું માન રાખી દીધું. માન પણ એક્સ્ટ્રા રાખ્યું. આપણે જેટલી આશા હતી ને એનાથી ડબલ રાખી દીધું. કેમ કે માંદુડિયાએ અને પવિત્રાએ બંને છે બચ્ચું એવું પકાવ્યું છે માર ભાઈ. હવે જબરદસ્ત ને જબરજસ્ત જબરભપ્સ જે તમે કહેતા હોય, કાંઈ ના ઘટે એમાં. ચેક ધીસ આઉટ. કેમ માખીનો ફુવારો હે? હાલો તો સરપ્રાઈઝ ને બાકી ઘટે નહીં કાંઈ ને. તો હવે કોમેન્ટ કરી નાખજો કે વાહ અંતર મંતર જાદુ મંતર, વાહ અંતર મંતર જાદુ મંતર. બાકી વાસળી કેવી છે એની કોમેન્ટ કરી નાખજો. પવિત્રાબાઈની જય હો વાસળીની. હર્ષદભાઈ સ્પ્રે લઈને આવી ગયા અને ઓ હલા અમને તો ના ઉડાડ. કેમ છે પણ હવે માખીમાં પહોંચે જ નહીં.
અને બાકી આ બીજા દિવસનો વ્લોગ છે. આ તો ડ્રેસ એવો છે એટલે તમને એવું લાગે કે સેમ ટુ સેમ જ છે, પણ એવું નહીં. આ જો હર્ષદભાઈને કપડાં ચેન્જ છે, બરાબર ને? કાલા નતા પહેર્યા ને તે પાછા, તો ભલે નહીં થશે કે આ બધું શું છે. આમ તો બધું ફ્રેમ ને સમય, મારા કપડાં, મોઢું બધું તો એક જ છે, પણ દિવસ બીજો છે. ગઈકાલે બધું હતું એ અલગ વસ્તુ છે, અને આજનું અલગ વસ્તુ છે. હા, આ મોટું જાદુ મંત્ર તો એ છે કે આ બદલી ગયું છે. અને તમારે કોઈને એવું જાદુ મંત્ર કરાવવું હોય તો મને તો કહેતા જ નહીં હો, એ બીજે અલાઉડ જ નહીં. આ ઘરની વાત છે. એ તો હાલો તો એને જવા દો, વાસુડા ભેગી પૂર ના હોય ને. ગઈકાલે તો મેં ધ્યાન પણ એ રાખ્યું, મેં કીધું આ ક્યાંક દેખાઈ જાય નહીં તો સારું વાસળી, એટલે પછી ઘણી બતાવી નહીં, સમજે. ચલો હવે પવિત્રાભાઈ, પવિત્રાભાઈ જશે પાછળના મોટા વાડાની અંદર, અને આ પવિત્રાની વાસળી સામે જશે. આ બધા ભેગે અહીંયાથી તમે આમ થોડાક સાઈડમાં આવો ને. હા, તમારો આરામ. હા, જુઓ, સાંજે આવો તો સાંજે આરામ, બપોરે આવો તો બપોરે આરામ, સવારના વહેલા આવો તો સવારના વહેલા આરામ. ઓનલી ફોર આરામ. ધ ઓરિજિનલ કિંગ પોપટીયો. ભલે આ સૂત્ર સાથે આ અત્યારે હવે પૂરું કરીએ ને રાહ જોઈએ કોમેન્ટ કેવી કાલના વ્લોગની અંદર આવે. મિત્રો, હું આપણી ગૌશાળાએથી ઘરે ગયો તો ઘરે તૈયાર થઈ પહોંચી ગયો તો પાંજરાપોર આવ્યો ત્યાં સુધી પણ કાંઈ હતું નહીં. અને હમણાં ફક્ત 10 મિનિટની અંદર વાતાવરણ કેવું ચેન્જ થયું ખબર? જુઓ તમે. ઓ ભાઈ સાહેબ, આને શું કરવું છે એ કાંઈ સમજાતું જ નહીં મને તો, બરાબર. હમણાં તો તડકો હતો, બસ 10 મિનિટ જ થયો કે અહીંયા તડકો હતો. ત્યાં તો આવી ગયા છે મેઘરાજા જ નહીં આવ્યા, પણ માણસો એને આવ્યા છે. હવે મેઘરાજા આવે કે નહીં એ જોઈએ છે. બાકી વાતાવરણને માણસો જોઈને એવું લાગે છે કે નક્કી આવવા ના, પણ છતાં જોઈએ, બરાબર ને? મેં તમને શું કીધું હતું કે માણસો દેખાઈ જાય એટલે મેઘરાજા આવે ને આવે જ ને આવી ગયા છે. માટીની સુગંધ આવવા માંડી છે કે જે હર વખતે છે ને ચોમાસામાં આવવું હોય, પણ મને એવું લાગે છે કે ભગવાને ઉનાળો કટ કરી નાખ્યો કે શું શિયાળા પછી ચોમાસું. મને એવું લાગે, કારણ કે આ ઉનાળાની અંદર જ આ લગભગ 3જી વાર વરસાદ આવ્યો છે. આટલો તો કચ્છમાં ચોમાસામાં નહીં આવતો, એટલે તો ઉનાળામાં આવી ગયો આ વખતે. એટલે મને એવું લાગે છે કે કદાચ ઉનાળો છે ને કટ થઈ ગયો હોય અને સીધો વરસારો આવી ગયો હોય. માટીની સુગંધ આવવા માંડી છે. વાહ વરસાદ દેવ વાહ. આપણે તો શું ગૌશાળે બધું ઢાંકાલ છે એટલે કોઈ ચિંતા નહીં, પણ છતાં નુકસાન તો છે. ચિંતા ના હોય તો ના કરીએ એટલે ના હોય, નહીંતર નુકસાન પૂરેપૂરું આ કમોસમી વરસાદમાં. મિત્રો, આપણે લાસ્ટમાં તો મેઘરાજાએ આગમન કર્યા હતા એ જોયું હતું. એના પછી સીધી સાંજ પડી ગઈ છે અને હવે લગભગ થોડી વારની અંદર અંધારું એ પડી જશે, બરાબર. બાકી પોપટિયા શેઠ અંદર છે અને અહીંયા જુઓ જોડીદાર આવી ગયો. જોડીદાર રાગીણીનો. રાગીણી શું અત્યાર સુધી એકલી હતી ને કાં પછી આમાં પ્રેમમાં પૂરવી પડતી, પણ હવે જુઓ કેમ છે જુગલબંધી. અને હવે પડખે કર્યું છે બરાબર. તો રાગીણી છે લગભગ 15 દિવસની થઈ છે. અને હું પહેલાં હે ને નવા મેમ્બર એ આજે રાતે 2 વાગે નહીં 2 દિવસના થઈ જાય. માંદુડીઓ પણ વીણે જાણ્યો છે ને. બોલ રાગેણ. આ તો જુઓ આ વાછડી કે વાછડો. બાકી આજે આખો દિવસ છે એ બધી કોમેન્ટોનું હું બધું વાંચું હું જ્યારે સમય મળે ત્યારે. એટલે બધા આપણા મિત્રો યાર ખાસ છે, કોઈને કાંઈ કહેવું પડે એમ નથી. બાકી શું આ છે, આ મોજ આવીને તમે ખરેખર આમ દિલથી મોજ આવી ગઈ ને, કંપન ઉપડ્યું ને કે આ શું થઈ ગયું એવું ને એવું મને કાલે થયું હતું, બરાબર. પણ પછી મને થયું કે તમને છે એ મોજ કરાવું થોડી. રેગ્યુલર હું તમને બતાવી દઉં તો મજા ના આવે, પણ થોડોક મસાલો નાખ્યો અને ટેસ્ટી બનાવ્યો આ વ્લોગ. કામિકા સાચું ને? બાકી આજે 2 દિવસ પછી આજે છે એ પવિત્રા આપણે ઊભી જોવા મળી. નહીંતર તો વિયાણી તેમ બેઠી હોય, પણ આજે ઊભી છે જુઓ કમ્પ્લેટ. બાકી પણ અહીંયા બંસી બેઠી છે, અહીંયા મેઘલ બેઠી છે, અહીંયા આપણી રૂપિણી બેઠી છે, અહીંયા આપણી કોહિનૂર
પૂનમ બેઠી છે, સામે બે અનમોલ રતન, એક રતન અને એક બીજો અનમોલ રતન બેઠા છે. એટલે ખાણ બધાએ ખાઈ લીધા છે અને હવે તારે આરામ ફરમાવી દીધો છે. હવે નીણ ખાવાની વાર છે. બાકી આમાં જુઓ, આમાં હવે પડખે છે હા જુગલબંધી ઘટે નહીં કાંઈ. આ અત્યારે એક્ટિવ છે, હું હજી ડીએક્ટિવેટ છે બરાબર, એટલું એક્ટિવ થઈ નથી પણ ધીમે ધીમે એ થઈ જશે જેમ દૂધ પીશે ને. આને તો જુઓ પણ કેમ પણ પિંજરું ગમતું નથી લ્યો. બાકી હવે આજના સરસ મજાના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું બરાબર. તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો બરાબર. અને આ સરપ્રાઈઝ કેવી લાગી એની કોમેન્ટ કરી નાખજો. કાલના વ્લોગની અંદર આપણે એક ભદ્રેશભાઈ છે, એને ઘણી બધી ખબર પડી ગઈ હતી. એને બધાને કોમેન્ટ કરીને કીધું કે તમે આ સ્કીમની અંદર ના આવો, આ સ્કીમની અંદર ના આવો, તમે આ સ્કીમમાં આવી જશો. તો વાહ ભદ્રેશભાઈ વાહ, તમે બાકી જાણી ગયા. એટલે આ વ્લોગ ઉપરથી મને એવું લાગે કે આમ એવું હોય ને કે ભાઈ શું કહેવાય કે આમ શું કહેવાય કે એક વાત હોય કે આ ગાયોનો કોન્ટેન્ટ હોય ને એમાં શું હોય કે એ તો ખાલી જોવા ખાતર બધા જોતા હોય, પણ એવું ના હોય. આ પણ એક અલગ દુનિયા છે કે જેની અંદર પડ્યા છે માણસો. ખબર પડી જાય, ખબર હાવ ભાવ ઉપરથી ખબર પડી જાય. એમ ઘણા બધા મિત્રોને ખબર પડી ગઈ, ઘણા બધા મિત્રોને ખબર ના પડી. તો આ વ્લોગ જોઈને તમને ખબર પડી ગઈ હશે બરાબર. તો આ સરસ મજાના વ્લોગ વિશે તમે સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને બાકી તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે આપણે મળીએ કાલના નવા વ્લોગ સાથે.